ધોલેરાના ગોગલા ગામે ખુલ્લા મેદાનમાં ચાલતા જુગારધામ પર એસએમસીનો દરોડો 6 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોલેરા તાલુકાના ગોગલા ગામના હાલુરિયા પાટા વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા જુગારધામ પર એસએમસી ટીમે દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન રોકડ, મોબાઈલ અને વાહનો સહિત કુલ 6,02,050 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તારીખ 25 થી 26 મે 2026 દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં જુગારધારા કલમ 12 તથા ભારતીય ન્યાય સંહિતા કલમ 112(2) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે સ્થળ પરથી 2,03,550 રૂપિયાની રોકડ રકમ, 10 મોબાઈલ ફોન કિંમત 46,500 રૂપિયા તથા 8 વાહનો કિંમત 3,50,000 રૂપિયા મળી કુલ 6,02,050 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓના નામ ભરત દયાલભાઈ રાઠોડ, રહેવાસી ગોગલા, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ, જુગારનો મુખ્ય સંચાલક દશરથ ધનજીભાઈ સોલંકી, રહેવાસી રંગપુર, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ, રમેશ રામુભાઈ પરમાર, રહેવાસી ગોગલા, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ, રાજુ લક્ષ્મણભાઈ રાઠોડ, રહેવાસી ગોગલા, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ, મેઘજીભાઈ ખોળાભાઈ પરમાર, રહેવાસી મફતનગર, વર્તેજ, જિલ્લો ભાવનગર, બહાદુરભાઈ ભીમભાઈ કનાણી, રહેવાસી સરેસલા, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ, સંજય કાંજીભાઈ જટાપરા, રહેવાસી સરેસલા, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ, ઘનશ્યામભાઈ નારણભાઈ વાઘાણી, રહેવાસી ભાડિયાદ, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ. વોન્ટેડ આરોપીઓના નામ અરવિંદ ગાભરુભાઈ રાઠોડ, રહેવાસી ગોગલા, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ, ઘનશ્યામ ઉર્ફે ઘાનો રામજીભાઈ રાઠોડ, રહેવાસી ગોગલા, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ, નાનજી દાનુભાઈ કનાણી, રહેવાસી ગોગલા, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ, સંજય ઉર્ફે સીતાર પ્રતાપભાઈ બારૈયા, રહેવાસી ગોગલા, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ, હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રોજી જે 01NF1590નો માલિક હીરો હોન્ડા CD- ડિલક્સજી, જે 04AN6724નો માલિક હીરો ડિલક્સજી, જે 04EM7623નો માલિક વિવો મોબાઈલનો માલિક જીઓ કીપેડ મોબાઈલનો માલિક. આ સમગ્ર કાર્યવાહી એસએમસીના PSID એ તુવરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.